વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ યથાવત રહી શકે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી શકે અને ગુજરાતની આસપાસ 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ચોમાસા પહેલા છવાશે વરસાદી માહોલ। पचास किलोमीटरની રફતારથી ફૂંકાશે પવન। છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની સૌથી નવી આગાહી પ્રમાણે હજુ પણ આગામી 5 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લામાં સામાન્યથી લઈને હળવો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। હાલ ગુજરાતની આસપાસ 2 સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ છવાશે। 3 દિવસ બાદ ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। आने वाले 5 दिनों के लिए डे 1 से लेकर डे 5 तक लाइट टू मॉडरेट रेन गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, उसमें जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन के लिए आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 से लेकर डे 4 तक के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। ચોમાસાએ પકડી રફતાર, ટૂંક સમયમાં આપશે કેરળમાં દસ્તક। 48 કલાકમાં બેસી શકે છે ચોમાસું। ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી? સામાન્ય રીતે દેશમાં 1 જૂનની આસપાસ જ ચોમાસાની એન્ટ્રી થઈ જાય છે। જો કે અત્યાર સુધી હવામાન વિભાગે કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીથી લઈને કોઈ જાહેરાત નથી કરી। જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું કેરળની ખૂબ જ નજીક આવી ગયું છે અને ગમે ત્યારે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। હાલ હવામાન વિભાગે સમગ્ર કેરળ માટે ભારે વરસાદની એલર્ટ આપ્યું છે। ये सिनेरियो है जो सम पार्ट्स ऑफ केरला और तमिलनाडु में आने वाले 2 से 3 दिनों में मानसून एडवांस का पूर्वानुमान है। હવામાન વિભાગે ચોમાસાના આગમનને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે। અલપ્પુઝા, કોટ્ટાયમ, અર્નાકુલમ, થ્રીસુર સ્થિતિને ટાળી શકાય। ચોમાસું એ ખેતી અને પાણીના સંસાધનો માટે જીવનરેખા છે, પરંતુ ભારે વરસાદના દિવસોમાં નાગરિકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। કરોડો ભારતીયો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું હવે કેરળના આંગણે છે। કેરળનું આગમન સમગ્ર ભારત માટે વરસાદની સફરનો બેન્ચમાર્ક માનવામાં આવે છે, ત્યારે હવે થોડા જ કલાકમાં ચોમાસાની સત્તાવાર રીતે કેરળમાં એન્ટ્રી થઈ શકે છે। આ વર્ષે દેશમાં કુલ વરસાદ 90% રહેવાનું અનુમાન છે। આ 2018 પછી સૌથી ઓછું છે। 2018માં સામાન્યની સરખામણીમાં 91% વરસાદ થયો હતો। હવામાન વિભાગે જણાવ્યું હતું કે જૂનમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થશે, તો જ્યારે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે। દેશમાં કુલ વરસાદનો લગભગ 75% હિસ્સો ચોમાસા દરમિયાન થાય છે, જે સિંચાઈ, પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે અત્યંત જરૂરી છે। લગભગ 64% વસ્તી કૃષિ પર નિર્ભર છે। માત્ર 55% ખેતીલાયક જમીન પર જ સિંચાઈથી આવરી લેવાઈ છે। ઓછા વરસાદની અસર ખરીફ સિઝનની વાવણી, પાક ઉત્પાદન અને કુલ કૃષિ પ્રવૃત્તિઓ પર પડશે, જેનાથી ખેડૂતોનો ખર્ચ અને જોખમ બંને વધી શકે છે। વરસાદ ઓછો થવાથી ઉત્પાદન ઘટી શકે છે, જેની અસર સપ્લાય પર પડશે અને તેનાથી શાકભાજી, કઠોળ સહિત ખાદ્ય પદાર્થોની કિંમતો વધી શકે છે। ખેતી નબળી રહેતા ગામડાઓમાં આવક ઓછી થઈ શકે છે, જેનાથી ગ્રામીણ બજારમાં ખર્ચ અને માંગ બંને પ્રભાવિત થશે।
જો વરસાદ ઓછો રહે તો ડેમ અને જળાશયોનું સ્તર સામાન્ય કરતાં નીચે રહી શકે છે, જેનાથી આગળ જતા પાણીની ઉપલબ્ધતા પ્રભાવિત થઈ શકે છે. આમ જો આગાહી પ્રમાણે જ દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે તો પછી સ્થિતિ ખૂબ જ વણસી શકે છે. ઈરાન યુદ્ધના કારણે પહેલા જ મોંઘવારી હાહાકાર મચાવી રહી છે. જો હવે મેઘરાજા પણ કૃપા નહીં વરસાવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.